नमस्कार, हेलो, आपका आज के वीडियो में स्वागत है। आज हम गुजराती स्वीट डिश फाड़ा लापसी बनाने वाले हैं। ये हर शुभ प्रसंग में बनाते हैं। सामग्री में 1 वाटकी फाड़ा, 1 वाटकी घी, 1 वाटकी खांड, 3 कप पानी, થોડું કેસર ને પાણીમાં પલાળ્યું છે, 1 ચમચી ઇલાયચી પાવડર, 2 ચમચી પિસ્તા, 2 ચમચી દ્રાક્ષ, 2 ચમચી બદામ, 2 ચમચી કાજુ, 1 તજનો ટુકડો, 1 ઇલાયચી અને 3 થી 4 નંગ લવિંગના લીધા છે અને કાજુ, બદામ અને પિસ્તાને નાના નાના ટુકડા કર્યા છે। ગેસ ચાલુ કરીને સૌથી પહેલાં પાણી ગરમ કરવા મૂકી દઈશું અને પછી બીજા સ્ટવ ઉપર કુકર લઈશું અને એમાં ઘી ઉમેરીશું। થોડું ઘી રાખીશું, જે આપણે ફાડા બની જાય પછી એડ કરીશું અને ઘી ગરમ થઈ જાય પછી ફાડાને આપણે શેકીશું, એડ કરીશું અને જેને આપણે શેકીશું। ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવાના છે। આ ફાડા લાપસી આપણે કુકરમાં બનાવી રહ્યા છે। તજનો ટુકડો નાખીશું, 3-4 લવિંગ અને ઇલાયચીની 1 ઇલાયચીને આ રીતે ખોલી લીધી છે, ખોલી નાખવાની, ધીમા તાપે શેકવાના છે। 2 ચમચી કાજુ બદામ નાખીશું। આ કાજુ બદામ અને પિસ્તા, કાજુ બદામ પિસ્તા નાખવાથી ઘીમાં શેકાવાથી એનો ટેસ્ટ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે। ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે। હવે પાણી એડ કરીશું, પાણી થોડું એડ કરીશું। હવે કુકરમાં આપણે 3 સીટી વગાડીશું। ઠંડુ થાય એટલે કુકર ખોલી દીધું છે, સરસ થઈ ગયું છે। હવે આની અંદર આપણે ખાંડ એડ કરીશું અને કેસરવાળું પાણી લઈશું અને થોડી દ્રાક્ષ। હવે આને પાણી બળી જાય ને ત્યાં સુધી આપણે હલાઈ કરીશું। હવે ઉપરથી 1 ચમચી ઘી લગાવીશું। હવે ઇલાયચી પાવડર એડ કરીશું। હવે બદામ અને કાજુની કતરણ, પિસ્તાની કતરણથી સર્વ કરીશું। દ્રાક્ષ, धन्यवाद। आप भी इसे बनाएं और गुजराती ट्रेडिशनल स्वीट डिश का आनंद लें। थैंक यू फॉर वॉचिंग।